જ્યારે પણ દર્શન કરવા જાઓ ને ત્યારે આંખો બંધ કરીને નહીં કરવાની, એનું પાન કરવાનું, એના સ્વરૂપને આંખોથી હૃદયમાં ઉતારવાના, નખશિખ દર્શન કરવાના. કેવા શ્રૃંગાર ધર્યા છે, કેવા વસ્ત્ર ધર્યા છે, કેવું મુખારવિંદ લાગે છે, કેવા નેત્રો છે, કેવું વિશાળ વક્ષસ્થળ છે, કેવા ચરણારવિંદ છે. પ્રભુના શ્રીઅંગના દર્શન કરવા. અને આ દર્શન કર્યા બાદ પછી જયારે આંખો બંધ કરી અને સ્વરૂપને હૃદયમાં ઉતારી લેવું, અને પછી જયારે ઘરે જઈ સુધી કરો, પ્રભુનું સ્મરણ કરો, અને ત્યારે આંખો બંધ કરો એટલે જયારે નેત્રોથી હૃદયમાં ઉતાર્યા છે ને પ્રભુને, એ સ્વરૂપનું સ્મરણ કરવા. અને એટલે દર્શન કરતા હોય ત્યારે આંખો બંધ નહીં કરવાની, ત્યારે તો પ્રભુના રોમ રોમના એક એક અંગને નેત્રોથી હૃદયમાં ઉતારવા. તો મળવા જાઓ છો ભગવાનને, મેળવવા જાઓ છો કે જોવા જાઓ છો? ઘણા લોકો તો દર્શન આપવા જતા હોય ભગવાન, મહિને એક વાર દેખાય, અને દેખાય એમાં તો એટલું બધું માંગી લે કે ભગવાનને થાય કે આ મહિને આવે એમાં જ સારું. નિષ્કામ ભક્તિ ધર્મ પ્રૌચિત કહે તવોત્ર પરમો, કપટ રહિત ધર્મનું વર્ણન છે. અને ત્રીજા શ્લોકમાં ભાગવતજીનું સ્વરૂપ બતાવે. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુકમુખાદ અમૃત દ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. નિગમ એટલે વેદ, વેદ રૂપી કલ્પ વૃક્ષ ઉપર લાગેલું ભાગવતજી રૂપી ગલિત ફળ છે. અને મહાપ્રભુજી તો સુભદ્રીમાં કહે છે વૈકુંઠમાં આવું વૃક્ષ છે, કારણ કે ભાગવતજી ફલાત્મક છે અને એમાં રૂપકની જરૂર નથી. આવું વૃક્ષ વૈકુંઠમાં બિરાજે છે. ગલિત ફળ ભાગવતજીને કહ્યું સૌથી મીઠું ફળ છે. જો તોડેલું ફળ હોય, તૂટેલું ફળ હોય, પાકેલું ફળ હોય અને ગલિત ફળ હોય. વેદનો કર્મકાંડ એ તોડેલું ફળ છે, જ્ઞાનકાંડ એ તૂટેલું ફળ છે, પણ ભાગવતજી તો ગલિત રસરૂપ ફળ છે. આમાં નથી ઠાળ છાલ કે નથી થળિયો, આ તો રસરૂપ છે. અને એટલે જ કહું પીબત, અને પીઓ. આજ્ઞાર્થ છે અને પીઓ. ભાગવતમ રસમાલય, આ તો રસથી છલકતું ફળ અને મીઠું છે. એનું પ્રમાણ શું? શુકમુખાદ, જેમ વૃક્ષ ઉપર સૌથી મીઠું ફળ કયું? જેના ઉપર પોપટે ચાંચ મારી હોય, શુકે ચાંચ મારી હોય, સૌથી મીઠું ફળ. તો કહું આ પણ મીઠું છે. એનું પ્રમાણ શુકદેવ રૂપી શુકે પણ આમાં ચાંચ લગાવી છે. શુકમુખાદ અમૃત દ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ, આ તો રસનો આલય છે. સર્વ નવે નવ પ્રકારના રસો આમાં બિરાજે. તો આમાં થાય અરે રસોમાં તો ભયાનક રસ પણ હોય. દરવામાં જો રસ, જ્યાં રસ હોય ને ત્યાં જ ગતિ થાય. જેને જ્યાં રસ હોય ત્યાં ગતિ હોય. બાળકને ક્યારેક કેવું પડે બેટા ટીવી તો જો અડધો કલાક, આવું કેવું પડે? એ ત્યાં જ હોય, કારણ કે ત્યાં એને રસ છે. જ્યાં જેને રસ ત્યાં એની ગતિ. તો આ તો રસરૂપ છે. સર્વ રસો ભાગવતજીમાં બિરાજે. તો કહું ભયાનક રસ, એમાં રસ હોય એમાં ગતિ થાય, કે આ ભયાનક પણ રસ. તમે ટિકિટ ખર્ચીને પૈસા આપીને હોરર મૂવી જોવા નથી જતા? હવે ત્યાં ભય જ છે, પણ ભયમાં પણ રસ છે એટલે જ તમે ત્યાં જાઓ. લોકો ટ્રેકિંગ માટે જાય, થાકી જાય, પરસેવે રેપઝેપ થઈ જાય, તો એમ કે આટલું બધું ખર્ચીને થાકવા જાવ કે ના, એમાં રસ છે એટલે ગતિ છે. નવે નવ પ્રકારના રસો મનુષ્યનું આકર્ષણનું કારણ હોય છે. અને આ કારણથી જ્યાં રસ છે ત્યાં ગતિ હોય, ત્યાં જો જ્યાં ભાવ હોય ને ત્યાં ભાર ન હોય. જ્યાં તમારો મનનો ભાવ હોય ત્યાં સેવામાં તમને ભાવ હોય, ઠાકોરજીની સેવામાં દોડી દોડી દોડીને સેવા કરો, ત્યાં ભાર ન લાગે, ત્યાં આનંદ આવે. ત્યાં સેવા કરીને થાકીને બેસો ને, એ થાકવાનો આનંદ હોય, એમાં એક શાંતિ હોય, બહુ આનંદ આવે. ભલે થાકી ગયા તમે દોડી દોડીને, પણ એ થાકવામાં રસ, એમાં આનંદ. એકવાર એક પર્વતની ટોચ ઉપર એક મંદિર ને બધા યાત્રાળુઓ જતા હતા દર્શન કરવા માટે, અને આખા યાત્રાનો સંઘ ચડતો હતો પર્વત ઉપર. એમાં એક 7 વર્ષની નાનકડી દીકરી 3 વર્ષના પોતાના નાનકડા ભાઈને ખોળામાં લઈને ચડી રહી છે. અને બધા જુએ કે આટલી નાની દીકરી પોતાના ભાઈને લઈને ચડી રહી છે, એને દર્શન કરાવવા લઈ જઈ રહી છે. દોડતી જાય, અને બધા યાત્રાળુ થાકી ગયા એટલે બધાને થયું આ દીકરી પણ, આ છોકરી પણ થાકી ગઈ હશે. ત્યારે બધા યાત્રાળુએ કહ્યું કે બેટા આ ભાર મૂકી દે, અમે લઈ લઈએ. ત્યારે દીકરીએ કહ્યું આ ભાર નથી, આ મારો ભાઈ છે.
અને જ્યાં ભાઈનો ભાવ હોય ત્યાં ભાર ન હોય. જ્યાં ભાવ હોય ને ત્યાં ભાર ન લાગે. તો રસ છે ત્યાં ગતિ છે. રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. વારંવાર આનું પાન કરો, વારંવાર પીઓ. કહ્યું કે ક્યાં સુધી? કે આલયમ, મોક્ષ મળી જાય છતાંય પીતા રહે. આ કર્ણેન્દ્રિયોમાં ભગવત કથાનો રસ પ્રગટ થઈ જાય ત્યાં સુધી પીતા રહો. કથા ફલિત થઈ ક્યારે કહેવાય? જ્યારે બીજી કથા સાંભળવાની ઈચ્છા થાય તો માનવું આ કથા ફલિત. અતૃપ્તિ અને અસંતોષ પેદા કરે છે ભગવત કથા. અતૃપ્તિ અને અસંતોષ લૌકિકમાં ખરાબ, અલૌકિકમાં સારા. લૌકિકમાં મળે તો સંતોષ આવવો જોઈએ, અને અલૌકિકમાં સેવા મળે તો સંતોષ પેદા થવો જોઈએ. હજી સેવા ક્યારે મળે? વધારે સેવા ક્યારે મળે? હજી કથા ક્યારે સાંભળું? ફરી કથા ક્યારે સાંભળું? આવી અતૃપ્તિ આવે ત્યારે માનવું કે કથા ફલિત થઈ. કથા તો જીવનનો રસ આપે. અમારા વ્રજના સંતો કહે ને કે બધું તમે પાન ખાઓ તો ચૂનો નાખો, સોપારી નાખો, વરિયાળી નાખો, મોઢામાં મૂકો તો મોઢા પર લાલાશ ના આવે, પણ કથ્થો લગાડો ને અને પછી પાન ખાઓ તો ચહેરા પર લાલી આવે. એમ જેના જીવનમાં કથા આવે એના ચહેરા પર લાલી આપમેળે આવી જાય, એના જીવનમાં પ્રસન્નતા આપમેળે આવી જાય. આ કથા એ તો જીવનમાં પ્રસન્નતા પ્રગટાવનારી. વારંવાર આનું પાન કરો એમ કહ્યું. આગળ નૈમિષારણ્યમાં લઈ ગયા. 88,000 ઋષિઓ 1000 વર્ષ સુધી ચાલે એવો યજ્ઞ આદરીને બેઠા છે નૈમિષારણ્યમાં. સુતજીને બોલાવે છે કથા સત્સંગ કરવા માટે. સુતજી આવ્યા અને સૌનકાદી ઋષિઓએ સુંદર પ્રશ્નો કર્યા. 6 પ્રકારના પ્રશ્નો કર્યા. પહેલો પ્રશ્ન કર્યો, આપ તો પરમ જ્ઞાની છો, સર્વ શાસ્ત્રોનું આપે અધ્યયન કર્યું છે, તો સર્વ શાસ્ત્રો અનુસાર મનુષ્યનું પરમ કલ્યાણ શેમાં છે એ અમને બતાવો. આ પ્રત્યેક જીવનું પરમ કલ્યાણ છે. માણસ સુખને ઓળખે છે પણ હિતને ઓળખી શકતો નથી, કલ્યાણને ઓળખી શકતો નથી. સુખમાં સુખ એને સમજાય છે પણ હિત અને કલ્યાણ એને સમજાતું નથી. મનુષ્યનું પરમ કલ્યાણ છે એમાં સમજાવો. બીજો પ્રશ્ન કર્યો, સર્વ શાસ્ત્રો અનુસાર સર્વ શાસ્ત્રોના સાર અમને સંભળાવો જેનાથી અમારું અંતઃકરણ પવિત્ર બની જાય. શાસ્ત્રોનું શ્રવણ મનને પવિત્ર બનાવે છે. એક ગુરુ જ એવા છે જે મનને પવિત્ર કરી શકે છે. આંખ સારી છે કે નહીં એ બતાવવા ડોક્ટર પાસે જવાય, પણ નજર કેવી છે એ તો ગુરુ જ બતાવી શકે. ઘણાની આંખો સારી હોય પણ નજર સારી ન હોય, એ તો ગુરુ બતાવી શકે. હૃદય કેવું કામ કરે છે યા લોહી કેવું છે ડોક્ટર બતાવી શકે, પણ એ લોહીમાં ખાનદાની છે કે નહીં એ તો ગુરુ ચેક કરી શકે. તો સર્વ શાસ્ત્રોનો સાર મને સંભળાવો જેથી અમારું અંતઃકરણ પવિત્ર બની જાય, અમારું મન પવિત્ર બને. જો આખો ઋષિઓનો પ્રયાસ જુઓ, પોતાના મનને પવિત્ર બનાવવાનો પ્રયાસ. ત્રીજો પ્રશ્ન કર્યો, પરમાત્માના વિવિધ અવતારો વિશે અમને કહો. અવતરું ઉપરથી નીચે આવવું એ ધાતુ પરથી અવતાર શબ્દ બન્યો છે. અનેક અવતારો લઈને પરમાત્મા પધાર્યા છે, એ અવતારો વિશે અમને બતાવો. ચોથો પ્રશ્ન કર્યો, પરમાત્મા શ્રી કૃષ્ણ જે મંગલ કાર્ય કરવા માટે પધાર્યા એ એમના અવતારનો હેતુ શું, પ્રયોજન શું એ કહો. પાંચમું કહ્યું, પરમાત્માની વિવિધ લીલાઓનું વર્ણન કરો. કારણ કે જન્મ કર્મ ચમે દિવ્યમ, ભગવદ ગીતા में भगवान कहते हैं મારું જન્મ અને કર્મ આ બંને દિવ્ય છે, લૌકિક અને સાધારણ નથી. અને જે આ બંનેને જાણી લે છે, ત્યક્તા દેહ પુનર્જન્મ નૈતિ મામેતિ સોર્જુન, એને જન્મ મરણના ચક્કરમાં પડવું નથી પડતું. અને એટલા માટે પ્રત્યેક જીવે ભગવાનની અલૌકિકતાને જાણવી જોઈએ. સાધારણ મનુષ્યની જેમ એ જન્મતા નથી. જીવ કરે ક્રીડા અને ભગવાન કરે લીલા, આ બંનેમાં ફરક છે. લીલા શબ્દ નો પ્રયોગ, એની વ્યાખ્યા શું? તો કહું અનાયાસેન હર્ષાત ક્રિયમાણ ચેષ્ટા સલીલા. અનાયાસેન, જેના માટે કોઈ પ્રયાસ ન હોય. હર્ષાત, જે આનંદની અભિવ્યક્તિથી પ્રગટ થાય એ લીલા, અને જે આનંદ મેળવવા માટે થાય એ ક્રીડા. માણસ આનંદ મેળવવા માટે કરે છે એટલે એની ક્રિયા કહેવાય, અને ભગવાન આનંદની અભિવ્યક્તિથી કરે છે, આનંદને અભિવ્યક્ત કરે છે, એને લીલા કહેવાય.
છઠ્ઠું કહ્યું, પ્રભુ જ્યારે નિજધામ પધારે ત્યારે ધર્મ કોની શરણ માંગે? કારણ કે ભગવાન જ્યારે આ ભૂતલ પર હોય છે ત્યારે ધર્મ ભગવાનની શરણમાં રહેતો હોય. અને ભગવાન જ્યારે આ ભૂતલનો ત્યાગ કરીને જાય, એટલે કે જ્યારે અનવતાર કાળ ચાલતો, શાસ્ત્રો પ્રમાણે જે પીરિયડ ભગવાનનો આ ભૂતલ પર હોવાનો લખ્યો હોય એને અવતાર કાળ કહેવાય. અને જે પીરિયડ માં ભગવાન આ ભૂતલ પર નથી હોતા એને અનવતાર કાળ કહેવાય. તો અનવતાર કાળમાં ધર્મ કોની શરણમાં રહે છે એ બતાવો. આમ 6 પ્રશ્નો કર્યા અને મનુષ્યનું પરમ કલ્યાણ શેમાં છે એ પ્રથમ પ્રશ્નોનો ઉત્તર આપતા અહીંયા સુતજી બોલ્યા, સવૈ પુંસામ પરો ધર્મો યતો ભક્તિરધોક્ષજે અહૈતુક્ય પ્રતિહતા યયાત્મા સંપ્રસીદતિ. સવૈ પુંસામ પરો ધર્મો. મનુષ્યનું પરમ કલ્યાણ શેમાં? તો કહું અધોક્ષજ ભગવાનની ભક્તિમાં. ભક્તિ દ્વારા જ મનુષ્યનું પરમ કલ્યાણ થઈ શકે. અને ભક્તિના 2 વિશેષણ આપ્યા, અહેતુકી અને અપ્રતિહતા. ભક્તિ જ્યારે પણ કરો તો આ 2 શબ્દોને યાદ રાખવા. એક અહેતુકી, ભક્તિનો હેતુ કેવલ હરિમાં હેત હોવો. કોઈ પણ લૌકિક કામનાથી ભક્તિ કરશો તે પરમ ફળ નહીં આપે. હા, પ્રભુ કામના પૂરી જરૂર કરશે. અને બીજું અપ્રતિહતા, અખંડ ભક્તિ કરવી, ખંડિત ભક્તિ નહીં કરવી. નક્કી કર્યો, નિયમ લીધો કે રોજ યમનાષ્ટકના પાઠ કરવા છે, રોજ 3 પાઠ કરીશ, 3 દિવસ સારું ચાલે, ચોથા દિવસે ક્યાંક લગ્નમાં જવાનું થાય એટલે કાલે 6 કરી દઈશ, પછી ત્યાં પરમ દિવસે 9 કરીશ, અને પછી માઇનસમાં જ રહી હોય. અખંડ ભક્તિ કરી એટલે આપણે ત્યાં શબ્દ છે નિત્ય નિયમ, નિત્યનો નિયમ. સેવા એ વૈષ્ણવનો નિત્ય નિયમ છે. રોજ સવાર પડે ને નંદાલયમાં વ્રજ ભક્તો આવી જાય ને ત્યારે યશોદાજી કહે, અરે ગોપીઓ, તમારે કોઈ ધર્મ કર્મ નથી, નિત્ય નિયમો નથી, રોજ સવાર પડે ને અહીંયા નંદાલયમાં આવી જાવ છો. અને ત્યારે ગોપીજનો કહે, યહ નિત નેમ યશોદાજુ મેરે તિહારે હી લાલ લડાવત. તારા લાલનના લાડ લડાવવા એ જ અમારો નિત્ય નિયમ છે. તો વૈષ્ણવ માટે સેવા એ નિત્ય નિયમ છે. સેવા બને તો છોડવી નહીં, તોડવી નહીં. ખંડિત સેવા ન થવી જોઈએ. જ્યારે પણ સેવા કરીએ ભલે સૂક્ષ્મ ક્રમથી કરો, પણ કરવી જરૂરી, રોજ કરવી. ઘણા લોકો કે બહારગામ જઈએ ને આમ ડબ્બો મૂકી જઈએ ચાલે. બને તો પુષ્ટાયેલા ઠાકોરજી હોય તો કોઈ વૈષ્ણવને ત્યાં પધરાવી જવા, બને તો સાથે પધરાવી જવા, પણ ઠાકોરજીની સેવા ખંડિત નહીં કરવી, છોડવી. કારણ કે એમાં પછી મૂર્તિ નથી, સાક્ષાત સ્વરૂપ છે, પ્રગટ પ્રભુ છે. આપણે ત્યાં પ્રગટતાનો ભાવ ઠાકોરજીમાં રાખીએ છીએ. અને એટલા માટે ઠાકોરજીને બને તો એકલા મૂકીને નહીં જવા, સાથે પધરાવી દીધું. ઠાકોરજી તમારું બંધન નથી, તમારા આનંદનો આધાર છે. જેની કૃપાથી બધું મળ્યું એને જ જો ભૂલી જશો તો જીવનમાં મંગલ કેમ પ્રગટ થશે? જેને આખું મોટું ઘર આપ્યું એ ભગવાન માટે 2x2 નું ખાનું આપણા ઘરમાં ન હોય તો આપણી જાતને વૈષ્ણવ કેમ કહીશું? જે 2 ટંક પેટ ભરીને આપણને જમાડે છે એ ભગવાન માટે કટોરી વિસરી આપણા ઘરમાં ન હોય તો આપણી જાતને વૈષ્ણવ કેમ કહીશું? જેને આટલું બધું સુખ આપ્યું, જીવન આપ્યું, એ ભગવાન માટે 10 મિનિટે ન કાઢી શકીએ તો આપણી જાતને વૈષ્ણવ કેમ કહેવાય? વિચાર કરો.